જમ્મુ કાશ્મીરમાં ડિસેમ્બર મહિનામાં ઠંડી જામવા લાગે છે કેમ કે ઘાટીના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે। જમ્મુ કાશ્મીરમાં રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5 ડિગ્રી પહોંચી ગયું છે। અનેક વિસ્તારોમાંથી ખૂબસૂરત દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હાલ આ પહાડી વિસ્તારોમાં કેવો છે વાતાવરણ, જાણીએ આ ખાસ રિપોર્ટમાં। હાડ થીજવતી ઠંડીને કારણે જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદને કારણે અટલ ટનલ રોહતાંગ સુધી વાહનોની અવરજવર ફરી બંધ કરી દેવામાં આવી છે। સિમલાને રામપુરથી જોડનારો નેશનલ હાઈવે 5 છરબડા ફાગુ લપસનો બની ગયો છે। નરકંડાની પાસે રસ્તા બ્લોક છે તો સેન્જમાં સિમલા માટે વાહન વ્યવહારને લુહરી સુની રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગે કિન્નોર અને લાહોર સ્પીતિ જિલ્લામાં અનેક જગ્યાએ હળવાથી મધ્ય હિમવર્ષા અને અમુક જગ્યાએ ભારે હિમવર્ષાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હિમવર્ષાને પગલે શ્રીનગર જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે। પરિણામે અનંતનાગમાં 2000થી વધુ વાહનો ફસાઈ ગયા છે। શ્રીનગર લેહ હાઈવે અને મુગલ રોડ પણ બંધ થઈ ગયા છે। બનિહાલ બારામુલ્લા સ્ટેશન પર ટ્રેન સેવાઓ રદ કરી દેવામાં આવી હતી। કાશ્મીરમાં સિઝનમાં એટલો બરફ પડ્યો છે કે પર્વતોથી લઈને મેદાની પ્રદેશો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। કુલગામ જિલ્લાના કેટલાક ગામોમાં 3 ફૂટ જેટલા બરફના થર જામી ગયા છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાને કારણે હવાઈ, રેલ અને રોડનો ટ્રાફિક જામ થઈ ગયો છે। આ સાથે વીજળી અને પાણી પુરવઠો પણ ખોરવાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કાશ્મીરથી હિમાચલ સુધીમાં હિમવર્ષાને કારણે હજારો વાહનો અટવાઈ જતા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 41.2 મીમી વરસાદ ખાબક્યો છે કે જેણે 101 વર્ષનો ઇતિહાસ તોડ્યો છે। હિમવર્ષાની સાથે વરસાદે ઉત્તર ભારતને હાડ થીજવતી ઠંડીના કબજામાં લઈ લીધું છે। જમ્મુ કાશ્મીરને લદ્દાખ સાથે જોડતા જોઝીલા પાસ પર તાપમાન ગગડીને -27 ડિગ્રીએ પહોંચી ગયું છે। ખરાબ હવામાનને કારણે શ્રીનગર એરપોર્ટ પરથી 5 ફ્લાઇટનું ઉડ્ડયન રદ કરી દેવામાં આવ્યું હતું। તો દક્ષિણ કાશ્મીરમાં ભારેથી અતિભારે કે જ્યારે મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી। કાશ્મીરમાં હવામાન એટલું ખરાબ થઈ ગયું છે કે રસ્તાઓ બંધ થઈ જવાને કારણે હજારો પ્રવાસીઓ અધવચ્ચે ફસાયા હતા। આવા સમયે સ્થાનિક લોકો પ્રવાસીઓની મદદ માટે આગળ આવ્યા છે। પ્રવાસીઓને આશરો આપવા માટે મસ્જિદોએ તેમના દરવાજા ખોલી નાખ્યા હતા। તેમને ગરમ ધાબળા ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। હિમવર્ષાને કારણે એક તરફ પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ પહાડોમાં હિમવર્ષાને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે। આવી સ્થિતિમાં વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી કરવા જે લોકો આવ્યા છે ત્યારે રસ્તામાં જ તેઓ અટવાયા છે। સરકારે પણ પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરવી પડી છે। તેમાં જણાવાયું છે કે નવા વર્ષ 2025ની ઉજવણી માટે રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। તેમની સુવિધાઓ માટે રેસ્ટોરાં, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવામાં આવે કે જેથી લોકોએ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। ઉત્તરાખંડમાં હિમવર્ષાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડવાના કારણે લોકોની સમસ્યા વધી છે। વરસાદને પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। કાશ્મીરના લોકોની મુશ્કેલી હજુ ઓછી થવાની નથી કેમ કે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનામાં 40 દિવસનો ચિલ્લાઈ કલાન શરૂ થશે કે જેમાં ભારે બરફ અને ઠંડી પડશે કે તેનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ।